અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન મળ્યું. તમામ પ્રદેશ હોદ્દેદારોને ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ અને પાટણ જિલ્લા ટીમ દ્વારા ટ્રોલી બેગ ભેટ અપાઈ. ગુજરાત રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતું તેમજ 252 તાલુકા અને 33 જિલ્લામાં પ્રસરેલું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું સંગઠન કૂદકે ને ભૂસકે બહોળા પ્રમાણમાં ફેલાવો ધરાવી રહ્યું છે તેમજ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને હંમેશા વાંચી આપવાનું કામ કરીને નામના મેળવી રહ્યું છે. ત્યારે ઠેર ઠેર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ મહાઅધિવેશન યોજાયા બાદ વધુ એક મહાઅધિવેશન અમદાવાદ ખાતે યોજાયું, જ્યાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા તથા મોટી સંખ્યામાં 252 તાલુકાના તથા 33 જિલ્લાના પત્રકારો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હમણાં જ થોડા સમય પહેલા જાહેર કરવામાં આવેલ નવનિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે હાજર તમામ પ્રદેશ કક્ષાના હોદ્દેદારોને તાજેતરમાં જ નવા નિયુક્ત થયેલા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પાટણ જિલ્લા ચાણસવાળા ને પાટણ જિલ્લા ટીમ તરફથી ટ્રોલી બેગ ભેટ આપવામાં આવી હતી. તેમજ અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ બેગ સહિતથી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યનું મહાઅધિવેશન અમદાવાદ ખાતે આવેલ ડોક્ટર શ્યામપ્રસાદજી મુખર્જી ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની ઉપસ્થિતિમાં યોજાયું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો તથા પ્રદેશ ઉપાધ્યક્ષો તથા પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં પત્રકારો પોતાના હક માટે ઝઝૂમી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં ભાજપ અધ્યક્ષ CR પાટીલ સાથે બેઠક કરવામાં આવી હતી, જ્યાં થોડા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે તેમજ જે થોડા પ્રશ્ન બાકી છે તેનું પણ ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે. તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું કે પત્રકાર એ સમાજની ચોથી જાગીર છે, જેને હંમેશા સત્યના રસ્તે ચાલીને સત્ય ઉજાગર કરવું એ આપણો ધર્મ છે. ત્યાં જ ઉપસ્થિત રહેલા અમદાવાદના ટ્રાફિક ડીસીપી રફીન હસને જણાવ્યું હતું કે માત્ર વિડીયો ઉતારવાથી પત્રકાર નથી બની જવાતું, પણ જે પ્રશ્ન હોય તેના મૂળ સુધી પહોંચી સત્ય હકીકત જાણી તેને તંત્ર સમક્ષ મૂકીને સાચા હિતમાં પ્રકાશિત કરવાથી જ પત્રકાર બની શકાય છે. તેમજ પત્રકારો હંમેશા સમાજના પ્રશ્નો માટે રાત દિવસ દોડી રહ્યા છે, જે આપણા માટે ગર્વની બાબત છે. ત્યારે અત્રે યોજાયેલ મહાઅધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષો, પ્રદેશ હોદ્દેદારો તથા તમામ પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો ખાસ ઉપસ્થિત રહી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લાના મૂળ ચાણસ્મા શહેરના કમલેશભાઈ પટેલ કે જેઓની તાજેતરમાં જ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી, તેમના અને પાટણ જિલ્લા ટીમ તરફથી તમામ પ્રદેશ હોદ્દેદારોને ટ્રોલી બેગ ભેટ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ. આઈ ગેસ આ અમદાવાદ જિલ્લા પૂરતા સીમિત છે, રાઈટ? કે ગુજરાતના છે? અમદાવાદ. આમ જનરલી પોલીસ અને પત્રકારોનો સંબંધ વાત કરીએ ઓફિસમાં તો કરતા હોઈએ છીએ, ફિલ્ડમાં પણ કરતા હોઈએ છીએ, બટ આજે લોકશાહીનો ચોથો સ્તંભ જેને ગણી શકાય એ પત્રકારત્વ, મીડિયા જગત અને એ જગત સાથે સંકળાયેલા સર્વે લોકો. મિત્રો, તમારી અને અમારી નોકરીમાં બહુ જાજો ફરક નથી, કારણ કે ન તો તમારા નોકરીનો ટાઈમ ફિક્સ છે, ના અમારા નોકરીનો ટાઈમ ફિક્સ છે. રવિવાર કે સોમવાર, ગુરુવાર કે શનિવાર, ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ કે લેટ નાઇટ કે અર્લી મોર્નિંગ, આપણે બધા જ એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ કે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થઈ શકતું હોય. હું એવા તમામ પત્રકાર મિત્રોનો અત્યારે આભાર વ્યક્ત કરવા માંગુ છું જે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ઉપસ્થિત નથી, કે આ લોકશાહીને જીવંત રાખવામાં, લોકોને એમના મૂળભૂત અધિકારો શું છે એ બતાવવામાં અને મૂળભૂત અધિકારો મેળવવા માટેની લડાઈમાં જેટલું કામ અને જેટલી જવાબદારી તંત્રની છે, પોલીસ તંત્રની છે, એટલી જ જવાબદારી આ દેશના પત્રકારની પણ છે. અને એ જવાબદારી વર્ષોથી તમામ લોકો નિભાવતા આવ્યા છે. બહુ વાસ્તવિક વાત એ છે કે કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ નથી. ના પોલીસ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ છે, ના રેવન્યુ સિસ્ટમ પરફેક્ટ છે, ના જ્યુડિશિયરી પરફેક્ટ છે, ના લેજિસ્લેટિવ પરફેક્ટ છે, ના મીડિયા જગત પરફેક્ટ છે. પણ આપણા બધાની હંમેશા એ નેમ રહેવી જોઈએ, એ સંઘર્ષ રહેવો જોઈએ કે વધારેમાં વધારે સારી અને વધારેમાં વધારે પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય. પણ એ બનાવવા માટે, એ આદર્શ સમાજની સ્થાપના માટે
લોકોને એમના અધિકારો મળી રહે એ માટેની લડાઈમાં માત્ર ને માત્ર નકારાત્મકતા આપણને ક્યાંય નહીં. ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય છે. પૂર્વ અમદાવાદમાં જ્યારે મારું પોસ્ટિંગ થયું એના પહેલા હું ભાવનગરમાં પણ હતો, ત્યાં પણ મીડિયા જગતના ઘણા લોકો જોડે મળવાનું થયું. અમદાવાદમાં આવ્યા પછી પણ ઘણા લોકો જોડે મળવાનું થયું. દરેકનો એક પોતાનો આગવો અભિગમ હોય છે અને દરેક અભિગમ સાથે લોકો કામ પણ કરતા હોય છે. 99% કેસમાં એવું થાય છે કે એ અભિગમ એ મારો હોય કે પોલીસ તંત્રનો હોય કે કોઈ પત્રકારનો હોય, એનો અલ્ટિમેટ એમ એક જ હોય છે કે અલ્ટિમેટલી લોકોનું સારું કઈ રીતે થાય, અથવા તો આપણે જે પ્રજા માટે કામ કરી રહ્યા છીએ એનું સારું કઈ રીતે થાય. એ 99% સુધી કોઈ વાંધો નથી. વાંધો એ 1% આવે છે કે જ્યાં હિતોનો ટકરાવ વ્યક્તિગત હોય છે. હું અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત થયો છું માત્ર સારું બોલવા નહીં, પણ સાચું બોલીને ગયું છું. વાહ. અને બંને બાજુ લાગુ પડે છે. આ 1% હિતોનો ટકરાવ એ માત્ર કોઈ એક પાર્ટીની વાત નથી, એ બંને પાર્ટીની વાતની વાત કરું છું. પણ એ 1% હિતોના ટકરાવમાં જે સંઘર્ષ ઉભો થાય છે એને ક્યાંક ને ક્યાંક જો ભૂલથી પણ આપણે સપોર્ટ કરી બેસીએ તો એ ખાઈ જે છે હંમેશા મોટી થતી હોય. હમણાં રિસેન્ટલી જ પૂર્વ અમદાવાદમાં એક બનાવ બનેલો જેની અંદર તદ્દન ખોટી રજૂઆત, તદ્દન ગેરવ્યાજબી માંગણી અને તદ્દન આમ કહી શકાય ને કે બેઝલેસ આક્ષેપો સાથેનો એક બનાવ સામે આવેલો. મને લાગ્યું કે આની અંદર ધ્યાન દોરવા જેવું છે, એટલે પત્રકાર એકતા પરિષદના પ્રમુખશ્રીનું મેં ધ્યાન દોર્યું વ્યક્તિગત રીતે. એમને સમજાવ્યું કે પરિસ્થિતિ શુંથી શું થઈ છે. એન્ડ ઇમિડિયેટલી ઈ સેડ કે તો સર અમે કશું જ નહીં કરીએ. અને અલ્ટિમેટલી જે સિસ્ટમ બનવાની છે, જે મજબૂત બનવાની છે, એની અંદર બંનેનો ફાળો રહે છે. પણ એ 1% લોકો માટે જો થઈને આપણે બંને તંત્ર અથવા તો બંને પાર્ટી એકબીજાની આમને સામને આવી જઈએ તો અલ્ટિમેટલી આપણો જે આશય છે કે લોકોનું સારું થવું જોઈએ એ નથી હોતું. મિત્રો, એક વાત હું ચોક્કસથી એક્સેપ્ટ કરીશ કે ન્યૂઝ મતલબ નકારાત્મકતા જ હોય. લોકોને પોઝિટિવ ન્યૂઝમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આજે ટ્રાફિક પોલીસે 20 રિક્ષાઓ ડિટેન કરી, એ કોઈને વાંચવું નહીં ગમે. અહીંયા રિક્ષાઓ ઊભી રહે છે એ વાંચવું ગમશે, કારણ કે એ પ્રશ્ન લોકોને રોજ ફેસ થતો હોય છે. આઈ અગ્રી ઇન ધેટ. બટ લેટ્સ ડિસ્કસ ટુગેધર કે એ રિક્ષાઓ ત્યાં કેમ ઊભી રહે છે. જર્નલિઝમની જ્યારે આપણે વાત કરતા હોઈએ, હું એનાથી એક સ્ટેપ આગળ જઈને ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિઝમની વાત કરવાનો છું. કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન શું કામ છે એના મૂળ સુધી પહોંચે. આપણે માત્ર એટલું છાપીને ના અટકે કે નારોલ 4 રસ્તા પર રિક્ષાઓ ઊભી રહી જાય છે, અડિંગો જમાવી દે છે. પણ લેટ્સ થિંક કે નારોલ 4 રસ્તા પર રિક્ષાઓ કેમ ઊભી રહે છે. લેટ્સ ડેલિબ્રેટ કે ત્યાંથી લગભગ અડધું અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લો આવે છે, ઉતરે છે અને સિટીમાં જાય છે. સિટીમાંથી આવે છે અને ત્યાંથી બેસીને જાય છે. પણ શું એ રિક્ષાઓ અને એ પબ્લિકને બેસવા માટે, ઊભા રહેવા માટે, બોર્ડ કરવા માટે, ડીબોર્ડ કરવા માટે યોગ્ય વ્યવસ્થા છે ત્યાં? જે રેલિંગ 4 રસ્તા પરથી શરૂ થવી જોઈએ એ 500 મીટર દૂરથી શરૂ થાય છે અને એ રોડ આખો ખુલ્લો છે. એક ક્રિકેટ રમી શકાય એટલું મેદાન છે ત્યાં. એની કોઈ વ્યવસ્થાપન માટે આપણે ક્યારે પ્રશ્ન પૂછ્યો છે? ભડાસ કાઢું છું થોડું. ત્યાં હું 24 કલાક ટ્રાફિક પોલીસ ઉભો રાખીશ, બીજા 24 કલાક હટાવી દઈશ, પાછી પરિસ્થિતિ એની જ થઈ જશે. કારણ કે પ્રશ્ન ત્યાં રિક્ષાનો નથી, પ્રશ્ન યોગ્ય ફેસિલિટી અને રોડ એન્જિનિયરિંગ છે કે નહીં એનો છે. છેલ્લા 1 વર્ષથી અદાણી સર્કલ પર ક્યારે ટ્રાફિક જામનો મેસેજ નથી આવ્યો, જે સર્કલ દર મહિને 2 વાર ટ્રાફિક જામ થતો હતો. એના સીટીએમ પર આવ્યો છે. મારે એ વાત પણ એપ્રિશિએટ કરવી પડે કે જ્યારે સીટીએમ 4 રસ્તા અમે બંધ કરાવ્યો ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો, સ્થાનિકો. બટ આઈ મસ્ટ એપ્રિશિએટ મીડિયા કે મીડિયાએ જે સાચું હતું અને જે બધા માટે હતું એનો સાથ આપ્યો. કારણ કે અમારા માટે હંમેશા 2 પક્ષ હોય છે. પોલીસ અને બીજા તંત્રમાં પ્રોબ્લેમ જ આ છે, અથવા તો તફાવત જ આ છે કે બીજું કોઈ તંત્ર હોય ને તો એક સામે માણસ હોય ને બીજી બાજુ કોમોડિટી હોય. ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે, એક બાજુ ઇલેક્ટ્રિસિટી છે. વોટર ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે, એક બાજુ ડ્રેનેજ છે. એક બાજુ જમીન છે, એક બાજુ માણસ છે. પોલીસ માટે એવું છે કે બંને બાજુ માણસો છે. એટલે એક તો નારાજ થવાનું. સીટીએમ 4 રસ્તા જ્યારે બંધ કરવાનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ કર્યો ત્યારે એક પક્ષ એવો હતો કે જેમાં એમને ખૂબ સરળતા થઈ, બીજો પક્ષ એવો હતો જે સ્થાનિક